નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ભ્રષ્ટાચારનું બીજું નામ એટલે ભચાઉ મામલતદાર કચેરી। ભુજના મોખાણા ગામે કરેલા ફાયરિંગની ઘટનાની પ્રાથમિક તપાસમાં 8 દિવસ વીતી જવા છતાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી। નલિયાકાંડ વધુ 5 આરોપી જેલ હવાલે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામ। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। તો દર્શક મિત્રો, વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત છે। હવે આગળના સમાચારો જોઈએ વિગતવાર। ભ્રષ્ટાચારનું બીજું નામ એટલે ભચાઉ મામલતદાર કચેરી। મેમ સાહેબ શ્રી જય ભારત સાથે જણાવવાનું કે ભચાઉ મામલતદાર ઓફિસમાં રેવન્યુના નામના કર્મચારીઓ વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે। પૈસા વગર કોઈ કામ થતા જ નથી। આ બાબતે માન કલેક્ટરશ્રીએ સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો તથા રૂબરૂ મળી રજૂઆત પણ કરવામાં આવેલ છે। ભચાઉ મામલતદાર કચેરીમાં આવકના દાખલા, જાતિના દાખલા, ભચાઉ મામલતદારમાં આવકના દાખલા, જાતિના દાખલા કાઢવા માટે લોકોને ધક્કા ખાવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે। મામલતદાર અત્યારે શેનું કામ કરો છો આપ? આજે પ્રિન્ટુ 10 વાગે સારું, શેનો હુકમ લખો છો આપ? બોલાયો તો ફોન કરે। સાહેબ કેટલા વાગે આવ્યા મામલતદાર સાહેબ? સાહેબ તો છે જ એમની સવારના કેટલા વાગે આવેલા છે અહીંયા? સવારે તો લગભગ બપોરે આવ્યા। બપોરના કેટલા વાગે? એક ચેક તો યાદ નથી પણ 2 વાગે આસપાસ આવ્યા। બરોબર, ત્યાં અહીંયા જ છે ને? પૂછો, સવાલ નહીં પૂછો કે આપણે તમે જે મામલતદાર ઓફિસમાં ગઈ રાતે ગયેલા 20 તારીખના, ત્યારે શું જોયેલું મામલતદાર ઓફિસમાં? ત્યાં કને મામલતદાર સાહેબ પોતાની ચેમ્બરમાં બેસીને જમીન માફિયાઓ અને જમીનના ધંધાર્થીઓ સાથે જે ખોટા કામો છે એને સાચા કામોમાં તબદીલી કરી રહ્યા હતા। અને દિવસ દરમિયાન જેમનું કામ હોય છે કે આવકના દાખલા, જાતિના દાખલા કાઢવાના હોય છે, એમાં ભચાઉ શહેરની જનતાને બિલકુલ રીતે હેરાનગતિ કરે છે। અને જ્યારે આપણે એમને રજૂઆત કરી છે તો કે ત્યારે એમ મારી પાસે ચાર્જ છે અને મારે ઘણા બધા કામો કરવાના હોય છે, હું કરી દઉં છું, અને એમાં ખોટા બાના કાઢીને ભચાઉની શહેરની જનતાને હેરાન કરી રહ્યા છે। તમે એમાં સ્ટાફને જ્યારે રૂબરૂ પૂછ્યા કર્યો તમે શું કામ કરી ગયા છો, સ્ટાફે શું જવાબ આપ્યો મને? સ્ટાફને જ્યારે એમના ક્લાર્ક હતા ચૌધરીભાઈ, એમને મેં જ્યારે રજૂઆત કરી તમે શું કરી રહ્યા છો, અમને સાહેબે બોલાયા છે અને નોંધું પાડી રહ્યા હતા, મેં રૂબરૂ જોયેલું છે અને મેં કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે। નાયબ કલેક્ટરને? હા, ના, કલેક્ટર સાહેબ। પછી મામલતદાર સાહેબ તમે રૂબરૂ મળવા ગયા હતા? ના, મામલતદાર સાહેબ રૂબરૂ મળી નથી શક્યો। અને પછી જે બીજા બધા હતા જે જમીન માફિયાઓ અને જમીનના ધંધાર્થીઓ વારાફરતી એક કરતા હું બધા સરકી ગયા હતા। મામલતદાર સાહેબ ક્યારે નીકળ્યા? મામલતદાર સાહેબ પછી નીકળ્યા હતા ચેમ્બરની બહાર।
અમે પૂરેપૂરી એના ઉપર એક્શન લેશી અને રજૂઆત કરશી કે જે આ ખોટી રીતે કામ ચલાવી રહ્યા છે, રેવન્યુના કામ ખોટી રહ્યા છે. અમે કલેક્ટર સાહેબને રજૂઆત પણ કરવાના છીએ કે એ બધી ફાઇલો ઉપર એકવાર ચકાસણી કરો. તમે મામલતદાર શ્રી ભચાઉ મારી પાસે વધારાના ચાર્જ હોવાના બહાના કાઢે છે અને બહુ દિવસો સુધી હાજર રહેતા નથી. અને ગત રાત્રિએ એટલે કે તારીખ 20/2/17 રોજ રાત્રે 10:30 કલાકે મામલતદારશ્રીએ ભચાઉની કચેરીની મુલાકાત લેતા જમીન માફિયા, જમીનના ધંધાર્થીઓ સાથે મામલતદારશ્રી જોવા મળેલ, જે અંગે માન કલેક્ટરશ્રીનું પણ ધ્યાન દોરવામાં આવે. આમ લોકોના કામ કરવા માટે મામલતદારશ્રી સમય નથી અને જમીનના ધંધાર્થીઓ, દલાલો માટે રાત્રિના સમયે આવી ભ્રષ્ટાચારી આચરી કામો કરી આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાંથી આવતા લોકોને ધક્કા ખવડાવવાની ને હેરાન પરેશાન કરવામાં આવે છે. નાના શ્રીમતી જેવો ખેડ મજૂરો આખો દિવસ બગડે છે અને કામ પણ થતા નથી, જેથી તાત્કાલિક રેવન્યુ વિભાગ ભચાઉની કામગીરી સમીક્ષા કરવા જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરું છું. ભુજના મોખાણા ગામે કરેલા ફાયરિંગની ઘટનાની પ્રાથમિક તપાસમાં 8 દિવસ વીતી જવા છતાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. ભુજના મોખાણા ગામે ગત 14મી ફેબ્રુઆરીએ વીજ ચેકિંગ ટીમના આગમન સાથે થયેલા ઘર્ષણ વખતે પીએસઆઈએ કરેલા ફાયરિંગની ઘટના પ્રાથમિક તપાસમાં 8 દિવસ વીતી જવા છતાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. ફાયરિંગમાં એક આહિર યુવક ઘાવતા આહિર સમાજના ભારોભાર આક્રોશ છવાઈ ગયો હતો. આહિર સમાજે ઘટના બીજા દિવસે જ ભુજમાં રેલી યોજીને સાપ્તાહિક અંદર ફાયરિંગ કરવાના પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કલમ 307 લગાવી સસ્પેન્સ કરવામાં માંગ કરી હતી. આ તરફ ફાયરિંગની ઘટના સંદર્ભે પ્રાથમિક કચ્છ પોલીસ અધ્યક્ષે હેડક્વાર્ટર કરી ડીવાયએસપીએ જે કે જયસલાલને ઘટનાની પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપી હતી. જો કે ઘટના 8 દિવસ બાદ પ્રાથમિક તપાસની પ્રગતિ કેટલે પહોંચી તે અંગે જે કે જયસરાજને પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ બંદોબસ્તમાંથી નવરાજ થયા નથી. વીજ ઇજનેર સરાડવા અને હુમલામાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારી સહિત પોલીસ સ્ટાફ અને ગ્રામ્યજનોની સહિત વિવિધ મહત્વના લોકોના નિવેદન હજુ લઈ શક્યા નથી. હુમલામાં ઘાયલ થયેલ પોલીસ જવાન હાલ રાજકોટ સારવાર હેઠળ છે. નિવેદનનો આધારે તપાસ કરી તેને અહેવાલ એસપીને સુપ્રેટ કરાશે તેમ જણાવી જયસ્વાલે તપાસ અહેવાલ તૈયાર કરવા ઓછામાં ઓછું એકાદ અઠવાડિયું વીતી જવાની શક્યતા દર્શાવી છે. આ તરફ પીએસઆઈને સસ્પેન્ડ કરવા માટે 1 સપ્તાહની મહેતાલ આપનારા ભુજ તાલુકાના આહિર સમાજે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે 2 દિવસ પહેલા આપેલી ખાતરીના પગલે વધુ 2-4 દિવસ રાહ જોવાનું નક્કી કર્યું છે. ભુજ તાલુકાના આહિર સમાજના પ્રમુખ રૂપાભાઈ ચાડે જણાવ્યું કે 2 દિવસ પહેલા રૂપાણી જાહેર ખાતે આ બનાવો સામે વિરોધનો ભાવ કાર્ય નક્કી કરવા આહિર સમાજના આગેવાન હેઠળ એક બેઠક યોજાઈ હતી. તે સમયે ટેલિફોન પર વાસણભાઈ આહિરનો સંપર્ક કરવા આવતા તેમણે આ મુદ્દે ગૃહ વિભાગમાં રજૂ કરી પીએસઆઈ સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું, જેની સમાજે વધુ 2-4 દિવસ માટે રાહ જોવાનું નક્કી કર્યું છે. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા વી.કે. ઉબલે પણ જણાવ્યું હતું કે સંસદીય સચિવે પીએસઆઈ સમક્ષ કડક કાર્યવાહી કરવાના સરકાર પર દબાણ લગાવવાની ખાતરી આપી હોય એવી હાલ પૂરતા થોડા દિવસ માટે વિરોધ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે.
પણ આ કાર્યવાહી ક્યારે થશે તે જ હવે એક મોટો સવાલ છે. સંસદીય સચિવ વાસણભાઈ આહિરના દાવા અને પોલીસની ઢીલી તપાસ વચ્ચે આહિર સમાજનો આક્રોશ શમી જાય છે અને ધીમા ઠામથી ઘી પડી જાય તેવી પણ શક્યતા છે. અહેવાલ એબીજી ન્યૂઝ. નલિયા કાંડ વધુ 5 આરોપી જેલ હવાલે. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની સૂત્રધાર ત્રિપુટી પૈકીના શાંતિલાલ દરજી અને ભરત ચૌહાણ તેમજ ગાંધીધામની ત્રિપુટી વસંત ભાનુશાલી, અજીત રામવાણી અને ગોવિંદ રૂપાણીને નલિયા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો છે. પાંચેય આરોપીના રિમાન્ડની અવધિ પૂરી થતાં આજે એસઆઈટીએ તેમજ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસ ગાંધીધામની ત્રિપુટીના વધુ 2 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે વધુ રિમાન્ડની માંગણી ફગાવી પંચાયતને પાલારા જેલ હવાલે. આમ સામૂહિક દુષ્કર્મના તમામ 8 આરોપી હવે ન્યાયિક હિરાસતમાં આવી ગયા છે. સૂત્રમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર 8 આરોપી જામીન પર મુક્ત કરવાના ટૂંક સમયમાં સ્થાનિક કોર્ટમાં અરજી કરવાની તાજવીજ ચાલી રહી છે. દારૂ પકડવા ગયા હતા ત્યારે ઘાતક હથિયારથી હુમલો કરી કોન્સ્ટેબલ અને હોમગાર્ડને હાઈવે પાસે ફેંકી ગયા. વાપી ટાઉન પોલીસ મથકના કોન્સ્ટેબલ રાહુલ જેસર અને હોમગાર્ડ જયેશ નાયકને મંગળવારે રાત્રે બાતમી મળી હતી કે નામધામથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થવાની છે. જે પગલે તેમણે વોચ ગોઠવતા એક સફેદ કલરની કાર અને એક સફેદ કાર દારૂ ભરીને જતા હતા. બંને ગાડી દબાણ તરફથી આવતા પોલીસ કર્મચારીઓએ ગાડીને રોકવા ઈશારો કર્યો હતો, પણ બંને કાર ચાલકોએ ગાડી ન રોકી પૂરી ઝડપે ગાડી હંકારી ભાગી ગયા હતા. ત્યારબાદ તેમનો પીછો કરતી વખતે પાછળથી એક કાર આવીને પોલીસની ગાડીને અટકાવી હતી, જેમાંથી 8 જેટલા ઈસમો ઉતરીને કોન્સ્ટેબલ રાહુલ અને હોમગાર્ડ જયેશને કારમાંથી ઉતારીને લોખંડના સળિયા, લાકડીઓ અને ચપ્પુ વડે હુમલો કરી બંને હાઈવે પાસે ફેંકી દીધા હતા, જેમાં હોમગાર્ડ જવાન જયેશ નાયકના બંને હાથ ફ્રેક્ચર કરી દેવામાં આવ્યા હતા. માથાના ભાગે તથા હથેળીમાં લોખંડના છરીથી ઘા કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. મારવાની સાથે સાથે ઈસમોએ પોલીસની ખાનગી કારને પણ તોડીને ભૂક્કો કરીને ફરાર થઈ ગયા હતા. ઘાયલ પોલીસ અને હોમગાર્ડને સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બાબત સર્વે વાપી ટાઉન પોલીસ મથકના ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ સગડ સહિતના ઉચ્ચ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા. વારંવાર પોલીસ પર થઈ રહેલા હુમલાને પગલે પોલીસ નામની હોવાનું લોકોને ભારે ટીકા સાથે ચર્ચાઈ રહ્યું છે. પોલીસે કલાકો સુધી બેઠકનો દોર ચલાવ્યો. આ ઘટનાને લઈ દબાણની ગુજરાતમાં પ્રવેશ તમામ ચેકપોસ્ટ ઉપર ભારે નાકાબંધી કરવામાં આવી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ બંને ઘવાયેલ કર્મીઓની મુલાકાત લીધી હતી. વાપીના ડીવાયએસપીએ કચેરીએ એલસીબી, એસઓજી, ટાઉન પોલીસ અને આઈસીડીસી પોલીસ સાથે કલાકો સુધીની મીટિંગનો દોર ચાલ્યો હતો, જેમાં બુટલેગર હુમલાખોરો સુધી પહોંચવા માટે વયુમ રચના ઘડાઈ હતી. જેતપુરના પાસના 15 કાર્યકરોનો 20,000ના વ્યક્તિગત બ્રાન્ડ શરતી જામીન મંજૂર. જેતપુર શહેરના સરદાર ચોક ખાતે હાર્દિક પટેલના કાફલા પર પથ્થરમારો અને કાળી શાહી ફેંકવાના બનાવમાં થયેલ બગડાટીમાં પોલીસે પકડેલા 15 કાર્યકરો સામે પોલીસે રાયોટિંગ, જીવલેણ હથિયાર ધારણ કરીને ભય ફેલાવો, કાવતરું રચવું વગેરે ભારે કમળ હેઠળ ગુન્હો નોંધી તમામને લોકઅપમાં ધકેલી દીધા. પાસના 14 કાર્યકરોને આજે કોર્ટમાં અટક કરી અને રજૂ કરવામાં આવ્યા. તે માટે સૌથી પહેલાં તો પોલીસે 14 દિવસના રિમાન્ડો માંગેલા. જે રિમાન્ડ અરજીનું હિયરિંગ થતાં નામદાર કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે. ત્યારબાદ જામીન અરજી આરોપીઓ તરફેથી અમે રજૂ કરી. જે જામીન
અરજીની સુનાવણી થતાં પ્રત્યેક આરોપીને 20,000 રૂપિયાના શરતી જામીન ઉપર નામદાર કોર્ટે જામીન મુક્ત કરવાનો ન્યાયિક હુકમ કર્યો છે, જે અમારા સદભાગ્ય છે અને અમારા માટે આનંદની વાત છે કે અમને ન્યાય મળ્યો છે. બહુ દુઃખની વાત એ છે કે અને રાતભર લોકઅપમાં વિતાવ્યા બાદ આજે બપોરના સમયે પોલીસે તમામને કોર્ટમાં 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા જજે બંને પક્ષોની દલીલ સાંભળીને તમામના 20,000ના વ્યક્તિઓ બોલ્ડ પર શરતી જામીન મંજૂર કરાયા હતા. કોર્ટે તમામને જામીન પર છોડતાની સાથે જ પોલીસે ફરી તમામની 151 કલમ હેઠળ ધરપકડ કરી મામલતદારમાં રજૂ કરતા મામલતદારે તમામને જામીન પર મુક્ત કર્યા હતા. આજે અમને ન્યાયપાલિકાએ બહુ સારો ચુકાદો આપ્યો છે. કાલના બનાવને લઈને આજે અમારા જામીન 14 લોકોના મંજૂર થયા છે. અમે કાયદાનો અને પ્રણાલીનો આભાર માનીએ છીએ. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ઉચ્ચ અધિકારીઓએ અમને ખોટી રીતે ખોટા કેસમાં ફસાવી અને જે પ્રકારે અમારી ઉપર વિવિધ કલમો લગાવી હતી, પણ આજે ન્યાયાલયે ખરેખર અમને જામીન આપી દીધા છે. ખૂબ ખૂબ આભાર ન્યાયાલયનો. જય સરદાર, જય પાટીદાર. હવે તમે આગળ શું કરશો? અમારી જે ન્યાયની લડાઈ છે, અમારા હકની લડાઈ છે, આગળ ચાલુ રાખશું અને આગળ ગાંધી ચિંધ્યા માર્ગે બાબણકા રણમાર્ગ માટે સંગઠનો દ્વારા મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવામાં આવી. બાબણકા રણમાર્ગ માટે સંગઠનો દ્વારા મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ વાગડના ધારાસભ્યો તેમજ એકલ મહંતના યોગી દેવનાથ બાપુ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે એકલ બાબણકાનો માર્ગ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે એકલ બાબણકાના માર્ગ માટે 40 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. એક બાબણકાનો ઝડપી માર્ગ અને તેવી હેતુથી ઝડપી માર્ગ બને તેવા હેતુથી લોકોના મનમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વાગડના કચ્છના ધારાસભ્યો તેમજ યોગી દેવનાથ બાપુ તેમજ નરેન્દ્રદાન ગઢવી, જનશીખ જાડેજા, નિગમના ચેરમેન અર્જુનભાઈ રબારી, કુલદીપસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર સહિતના તમામ કુલદીપસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર સહિતના ભાજપના મહાઅનુભવો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે એકલ બાબણકાના માર્ગ માટે સંગઠનો દ્વારા રજૂઆત કરતા મુખ્યમંત્રીઓ ઝડપીથી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ માર્ગ માટે રાજ્ય સરકારની હકારાત્મક વલણ રાખશે તેવું જાણવામાં આવ્યું હતું. તાજેતર કેન્દ્રમાં નવા બજેટ દરમિયાન સામખિયારીથી ધોરાવીરા રેલવેની પ્રાથમિક મોજણી કરવા પણ જાહેર કરવામાં આપેલ હતું. આ પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન છાંગા, નારણભાઈ આહિર, સવજીભાઈ આહિર, વાઘજીભાઈ છાંગા, નામરીભાઈ ઢીબા, રણછોડભાઈ આહિર, મહંતીસિંહ ઝાલા, કચ્છના ધારાસભ્ય તેમજ ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ હીરાભાઈ વાઘેલા, ભચાઉ, એબીજી ન્યૂઝ. તો દર્શક મિત્રો, હવે સમય છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના ખેડૂતો તથા પશુપાલકોને સરકાર શ્રી નામસા પ્રોજેક્ટ હેઠળ 2 કરોડ જેટલી ગ્રાન્ટ મળવા જઈ રહી છે. કોટડા સાંગાણીના સાંઢવાયામાં એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેતી તથા પશુપાલક નિષ્ણાતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સરકારશ્રીના નામના પ્રસારને પ્રોજેક્ટ હેઠળ આ ગામના ખેડૂતને 2 કરોડથી વધુની ગ્રાન્ટ મળવા જઈ રહી છે અને 110 જેટલા ખેડૂતને આ લાભ મળવાનો છે. ત્યારે સંડવાયેલા ગામના સરપંચ મનુભાઈ રાયજાદાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારશ્રીના નામસા પ્રોજેક્ટ હેઠળ જે અમારા ગામના ખેડૂતને
તેમજ ગામના પશુપાલકોને જે પશુ દવા 40,000 રૂપિયાની MS રાજજા સાહેબ, આ બધા અધિકારીઓની મહેનતથી અને અમારા ગામની સારી એવી સૂઝબૂઝ અને ગામના વેડીકેડીના હિસાબે જે સરકારમાંથી પ્રોજેક્ટ ઊભો મંજૂર થઈને આવ્યો છે નમસા નામનો, તેમના અધિકારીઓને અમારું ગામ વતી હું સરપંચ ભૂપેન્દ્રસિંહ રાયજાદા અધિકારીઓનો તમામનો આભાર માનું છું. અને જે આ સ્કીમ અમારા ગામમાં મંજૂર થઈ છે તે સ્કીમમાં અંદાજિત 110 ખેડૂતોને 2 દુધાળા પશુ ખરીદવાની સરકારમાંથી એક ખેડૂતને 40,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. પછી બીજું જે ખેતીવાડીમાં છે તો ખેતીવાડીની માલિપા જે કાંઈ ચેક ડેમો બનાવવાના ખેત તળાવલી બનાવવાની છે, ચેક ડેમ ઊંડા ઉતારીને એની જે ખેડૂતને કાપ કાઢીને મફત ભરી દેવાનો છે એ સ્કીમની માલિપા ઘણી ખરી ગ્રાન્ટ મંજૂર થયેલ છે. પછી કોઈ ફળઝાડ વાવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે તો એ ખેતીવાડી બાગાયત ખાતાની માલિકાથી એક ખેડૂતને 25,000 થી 30,000 રૂપિયાની સહાય મળવામાં પાત્ર છે. જે આ પશુ ડોક્ટર અમારે ઠુંબર સાહેબ, દલવડિયા સાહેબ, આ બધા અધિકારીઓની મહેનતથી જે અમારા ગામની પસંદગી આવી છે આ બાબતમાં, એ બદલ તમામ અધિકારીઓનો સામે બેઠેલા તમામ ગામ વતી હું સરપંચ તરીકે આ બધાનો આભાર માની પશુપાલકને જે પશુ ખરીદવા 40,000 રૂપિયાની સહાય મળવા જઈ રહી છે તે બહુ જ ખુશીની વાત છે. અને આ પ્રોજેક્ટથી ગામના વિકાસમાં વધારો થશે. અને આ અધિકારીઓએ જે ફક્ત કોટડા સાંગાણી તાલુકામાં અમારા ગામની પસંદગી કરી છે તે બદલ અમે લોકો અધિકારીઓને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી MS રાજ્યા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર GLDC રાજકોટ. આજે 2016-17ના વર્ષમાં સાંધવાયા ગામને નમસા યોજના હેઠળ એક જે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરેલું છે. એમાં ખેડૂતોને જુદી જુદી યોજનાકીય કામગીરી શું થઈ શકે એના માટે દરેકને તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અમારા GLDC તરફથી જે સોઇલ ઇન સિચ્યુ મોઇશ્ચર કન્ઝર્વેશન હેઠળ ઊંડી ખેડ એ જે આપણે કુલ 32 હેક્ટરમાં કરવાની આ નમસા યોજના હેઠળ આપણું આયોજન છે. એ માટે ખેડૂતોને આપણે જે ફોર્મ ભરી અને અમારા જે ફિલ્ડ સ્ટાફ છે એ લોકો આવી અને એની માહિતી તૈયાર કરેલી છે. ત્યાર પછી કોમ્યુનિટી ટેન્ક જે આપણે સરકારી જમીનની અંદર જે સીમ તલાવડી ઊંડી કરવાની છે એ કરવાની છે. એટલે જેથી ખેડૂતો એ બધી જે જમીન છે બધી કાંપ છે એ એના પોતાના ખેતરમાં લઈ જાય કે જેથી આપણે પાક ઉત્પાદનમાં વધારો થાય. અને તમારે જે અત્યારે ખાતર તો મળતું નથી ને અત્યારે જે કાંપ જમા થયેલો છે. લીંબડી RR હોસ્પિટલ ખાતે હૃદય રોગ નિષ્ણાંત દ્વારા કેમ્પ કરવામાં આવ્યો. લીંબડી RR હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી અમૃત યોજના અંતર્ગત સ્ટ્રગલિંગ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત હૃદય રોગ નિષ્ણાંત દ્વારા તબીબ કન્સલ્ટેશન વિનામૂલ્યે કેમ્પ કરવામાં આવ્યો હતો. તેમાં આ કેમ્પમાં 123 થી ઉપરાંત દર્દીઓએ અટક, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. કેટલાક હૃદય રોગના દર્દીઓને ECGના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં અમદાવાદ સ્ટ્રગલિંગ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સંજય ગુપ્તા સાહેબ, લીંબડી RR હોસ્પિટલના સિવિલ સર્જન DK પરમાર સાહેબ, ડોક્ટર મયુંક કુમાર, લીંબડી હેલ્થ ઓફિસર મનોજભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ તેમજ તેમના નર્સિંગ સ્ટાફે સેવાઓ આપી હતી. અહેવાલ દીપકસિંહ વાઘેલા, લીંબડી. ગોંડલ આંગણવાડી વર્કરોએ બજેટના આપેલ લાભને ઠુકરાવવાની સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. છેલ્લા ઘણા દિવસોથી વર્કર પોતાની વિવિધ માંગને લઈને સરકાર સાથે આંદોલન ચલાવી રહી છે. સરકાર તાજેતરમાં જ બહાર પડેલા બજેટમાં આંગણવાડીની મહિલાઓને પગારના રૂપિયામાં 700ના વધારાનો લાભ આપ્યો હતો, જે ગોંડલ આંગણવાડીની 400 કરતાં વધુ મહિલાઓએ ઠુકરાવીને બજેટમાં આપેલ લાભનો વિરોધ કરતું આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું હતું. તાલુકા સેવાદકને ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવા બાદ આંગણવાડીની મહિલાઓએ નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર અને પગારમાં વધારવામાં આવેલ રૂપિયા 700ના હાય હાયના નારાઓ લગાવ્યા હતા.
આ સાથે પોતાની પગાર વધારાની સહિત વિવિધ માંગને સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો આગામીના દિવસોમાં આંદોલન ઉગ્ર બનવાની ચીમકી આંગણવાડીની મહિલાઓએ ઉચ્ચારી હતી। આજે ગોંડલ તાલુકાના આંગણવાડી વર્કર તથા હેલ્પર બધા બહેનો આખા તાલુકાના ભેગા અહીંયા થયા છે અને અમારે આગળની 3, 16, 17, 18 3 દિવસની હડતાલ રાખી હતી, છતાંય સરકારે અમને બજેટમાં ખાલી 750 રૂપિયાનો વધારો આપેલ છે, તો એ અમને મંજૂર નથી। એ માટે અમે પાછા આજે તારીખ 22/2/17 થી અમે 8 માર્ચ સુધી પાછા હડતાલ ઉપર છે કે કોઈ કામગીરી અમે કરશું નહીં, કારણ કે અમે 5 વર્ષથી કોઈ કાંઈ વધારો કર્યો ને અત્યારે અમને ટુકડો ફેંકી દીધો, એ ટુકડો લેવા અમે તૈયાર બિલકુલ નથી। જે સરકાર અમારી આ માંગ અમે 5 માંગ કરી છે કે અમને પગારમાં 18,000 કરી દે, લઘુત્તમ વેતનમાં લઈ લઈએ, કાયમી કર્મચારી કરી દઈએ, પછી બીજી અમારી 5 માંગે છે એ સરકારને ખબર જ છે બધી, કારણ કે એ મુદ્દા અમારે સરકારમાં મિટિંગ આરે થઈ જ ગયા છે। પ્રાંતિજ નગરપાલિકામાં બજેટને લાગતી સામાન્ય સભા યોજાઈ। 13,76,00,000નું બજેટ સ્વર્ણમતે પ્રસાર। પ્રાંતિજ ખાતે બજેટને લઈને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના કોર્પોરેટર સહિત નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ પરીખ, ચીફ ઓફિસર VL રાઠોડ, હિસાબનીશ VK વોરા સહિત ઉપસ્થિત રહ્યા હતા। આજે સામાન્ય સભાની અંદર પસાર કરવામાં આવ્યું છે, એ બદલ પ્રાંતિજ નગરપાલિકાના તમામ સદસ્યોનો ખૂબ ખૂબ આભાર અને તમામ પ્રાંતિજજનોનો પણ ખૂબ આભાર। તારીખ 20મી તારીખે અમારી જે સામાન્ય સભા હતી એમાં અનિવાર્ય સંજોગોની અંદર ઘણા સદસ્યોને બહાર જવાનું થયું। આગલા દિવસે રવિવારની રજા હોવાના કારણે હું એ સભાની તારીખ લંબાઈ નહોતો શક્યો, પણ જ્યારે 2 દિવસ પછી બોલાવતા આજે તમામ 18 ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહેલા હતા અને અમારી સભા કોરમ થયેલી હતી। ભારતીય જનતા પાર્ટીના જેટલા બી અધિકારીઓ, અમારા પદાધિકારીઓ, ઉપપ્રમુખ, કારોબારી, એમાં કોઈ પણ પ્રકારનું મતલબ જેને કોઈ પ્રશ્ન નથી અને અમે તમામ લોકો એક જ છીએ। ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજમાં આવવાવાળા સમયની અંદર વધારે સારું કામ કરીને બતાવશે એવી અમારી પૂરેપૂરી આશા છે। નગરપાલિકા પ્રાંતિજના વિકાસ માટે તત્પર છે અને આપ સર્વે ગ્રામજનો પણ જોઈ શકશો કે ચારે તરફ વિકાસના કામ ચાલી રહ્યા છે, જેની ગતિ આવવાવાળા સમયની અંદર વધારે ફાસ્ટ થશે એવી મને ચોક્કસ આશા। અને પ્રાંતિજ નગરની વિકાસની ચર્ચાઓ કરી। વિકાસને લગતું પ્રાંતિજ પાલિકાનું બજેટ સુવર્ણમતે પાસ કરાયું હતું, ત્યારે નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ પરીખે બજેટ સુવર્ણમતે પ્રસાર થતા નગરપાલિકા સભ્યોને તથા નગરજનોને આભાર માન્યો હતો। તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર। ભ્રષ્ટાચારનું બીજું નામ એટલે ભચાઉ મામલતદાર કચેરી। ભુજના મોખાણા ગામે કરેલા ફાયરિંગની ઘટનાની પ્રાથમિક તપાસમાં 8 દિવસ વીતી જવા છતાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી। નલિયાકાંડ વધુ 5 આરોપી જેલ હવાલે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં। એપીજી ન્યૂઝ। નમસ્કાર।